ઈદે મિલાદ નિમિત્તે ભાવનગરના સેવાભાવી અગ્રણી દ્વારા નયાઝમાં રાશન કીટ આપી। આંબા ચોક બંગલા સોડારવાડા રફીકભાઈ બંગલા દ્વારા ઈદ નિમિત્તે અનોખો સેવા યજ્ઞ। ભાવનગર શહેરના સેવાભાવી સમાજ સેવક રફીકભાઈ ફતાણી ઉર્ફે રફીકભાઈ બંગલા દ્વારા ઈદે મિલાદની અનોખી ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે નિયાઝમાં અલગ અલગ વસ્તુઓ આપતા હોય ત્યારે ખાવા પીવાની આ ચીજ વસ્તુઓનો બગાડ થતો હોય છે। તેને અટકાવવા રફીકભાઈ દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। આ વર્ષે રફીકભાઈ દ્વારા નિયાઝની જગ્યાએ આર્થિક અગવડતા ધરાવતા બહેનોને 1 મહિના ચાલે તેટલું રાશન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। રફીકભાઈના આ આવકારદાયક પગલાંની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે અને લોકો તેમની આ પહેલને આવકારી રહ્યા છે। ઓકે, તમારું નામ? મારું નામ રફીકભાઈ મોહમ્મદભાઈ ફતાણી છે, બંગલા ઘોડાવાળા, અંબાજોગ ભાવનગર। રફીકભાઈ, કાલે ઈદે મિલાદ છે, એની વિશે તમે નિયાઝનો કાર્યક્રમ કર્યો છે, કેવી રીતે કર્યો છે અને ગરીબ માણસને શું લાભ કર્યો? ઈદે મિલાદ નિમિત્તે અમે દર વર્ષે છે ને બચ્ચાઓને ભાગ વેચતા હતા, ચોકલેટ, બિસ્કુટ, બિસ્કીટ વગેરે છૂટો બધો ભાગ હતા, પણ એ બહુ વેરફાઈ જતો હતો। 2 દિવસ આવી નિયાઝની બધી મૂળતા હતા ને ઘોડા દૂધું ને એની વચ્ચે અમે આ વખતે ગરીબ વિધવા બહેનોને જરૂરતમંદોને 1 મહિનાનો અનાજ આપેલ છે, જેથી એ લોકોને 1 મહિનો ટૂંકો થઈ જાય બિચારો। શું શું અનાજમાં આપેલું છે? અનાજમાં આપે છે તમે ચા, ખાંડ, ચોખા અને ઘઉં 4 વસ્તુ આપી છે, 1 મહિનો ચાલે છે। ઓકે, એ વસ્તુ 200 ભર્યા આપ્યું છે।